જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારા ગામના સરપંચે 5 વર્ષમાં કેટલું કામ કર્યું છે અને તમારા ગામને કેટલું બજેટ મળે છે તે તમે તમારા મોબાઈલમાં કેવી રીતના જાણી શકો છો। તો ચાલો હું તમને બતાવું કે તમારા સરપંચે કેટલું કામ કર્યું છે અને કેટલું કામ નથી કર્યું અને કેટલું બજેટ મળે છે, એ બજેટમાંથી કેટલા પૈસા વાપર્યા છે અને કઈ જગ્યા પર વાપર્યા છે અને કઈ જગ્યાએ યુઝ કર્યું અને સરપંચે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે તમે ઓનલાઈન જ જાણી શકો છો। તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના ચેક કરવાનું। તો ચાલો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, આવામાં સરકારી નવા વિડીયો જાણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને બતાવું। તો દોસ્તો, તમારે આ એપ્લિકેશન દ્વારા તમે તમારા ગામનું કોઈ પણ પંચાયતનું, તમારા ગામનું કે બીજી પંચાયતનો સરપંચે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે અને એને કેટલું બજેટ મળ્યું હતું 5 વર્ષમાં અને કેટલું કામ કર્યું છે અને કેટલું કામ પેન્ડિંગમાં છે અને કામ કર્યું છે કે નહીં કર્યું તે તમે જાણી શકો। તો ચાલો હું તમને બતાવું। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો, માય પંચાયત નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે। પ્લે સ્ટોરમાં જઈને તમારે માય પંચાયત સર્ચ કરશો તો તમને મેરી પંચાયત નામની એપ્લિકેશન જોવા મળી રહેશે। ડાઉનલોડ કરવાની પછી આ પર દોસ્તો મારી પંચાયત એડ કરેલી છે અને તમારે આ બીજી પંચાયત એડ કરવી તો બદલો લખેલું છે એના પર તે તમારી પંચાયત એડ કરી શકો છો અને તમારે આ પંચાયતને જોવા ના મળે તો તમે નામ દ્વારા પણ શોધી શકો છો અને તમારે પિનકોડ નંબરથી પણ તમારી પંચાયત શોધી શકો છો। તો મારી પંચાયત મેં यहाँ પર એડ કરી લીધી છે અને તમારે જો પણ પંચાયત લાગતી હોય તો એ પંચાયત તમારી એડ કરી લેવાની છે। ચાલો હું મારા પિનકોડ નાખશું તો यहाँ પર પિનકોડમાં જેટલી પણ પંચાયત છે અને તમને यहाँ પર પંચાયતની પૂરી લિસ્ટ જોવા મળી રહેશે। એમાં તમારે જો પણ પંચાયત લાગતી હોય તો એ પંચાયત સિલેક્ટ કરી લેવાની છે। ચાલો હું મારી પંચાયત સિલેક્ટ કરીને એના પહેલાં દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો। તો ચાલો હું તમને તમારી કઈ પંચાયત થઈ જે કોમેન્ટમાં જણાવજો। ચાલો હું ફોટો પર ક્લિક કરશું તો यहाँ પર એ પંચાયત મારી એડ થઈ જશે અને તમે પંચાયત એડ કરી શકો છો। પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને यहाँ પર પંચાયત વિશે નવું શું છે, પાણી અને સ્વચ્છતા, નોટિસ બોર્ડ, એમાં પંચાયતમાં જો પણ યોજના ચાલતી છે તમને यहाँ પર જોવા મળી રહેશે। यहाँ પર નીચે સ્ક્રોલ કરશો તો यहाँ પર ઉપલબ્ધ પંચાયત ભંડોળ યાની કે બજેટ, તમને પંચાયતમાં કેટલું બજેટ આવેલું છે અને ક્યાં ખર્ચ કરેલું છે તો તમારે પંચાયત વિકાસ યોજના તમને જોવા મળી રહેશે। यहाँ પર તમારે यहाँ પર પંચાયત બજેટનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। તો કેટલા વર્ષમાં કેટલું ભંડોળ આવ્યું છે અને કેટલું ખર્ચ કઈ જગ્યા પર ખર્ચ થયેલું છે એ બધું તમને લાલ રંગમાં લખેલી રકમ એ બધી ખર્ચ થઈ ગયેલી છે અને કેટલું એમાં બજેટ આવેલું હતું એ પણ તમને यहाँ પર જોવા મળી જાય છે। કયા કામમાં અને કઈ જગ્યા પર ખર્ચ થઈ છે। તો દોસ્તો, મારી પંચાયતમાં દોસ્તો તમને यहाँ પર બધી ડિટેલ જોવા મળી રહી છે કે કયા કામમાં કેટલું બજેટ વાપરવામાં આવેલું છે અને કેટલું હાલની પંચાયતમાં બજેટ છે। તો દોસ્તો, ચાલો હું તમને બધું અલગ यहाँ પર તમને ઓપ્શન જોવા મળી રહે છે પંચાયત વિશેના। તો દોસ્તો, પંચાયતના વિકાસ યોજના કઈ ચાલે છે, એમાં કઈ મિટિંગ છે, કેટલા સભ્યો છે, સભ્યોનું પંચાયત વિકાસ કાર્ય, તમને બધી પંચાયતને લગતી બધી માહિતી અહીંથી જોવા મળી રહેશે। તો દોસ્તો, ચાલો તમે મારી પંચાયત દ્વારા તમે તમારા સરપંચે કેટલું કામ કર્યું છે નહીં કર્યું તો અમારી પંચાયત દ્વારા તમે તમારી પંચાયત એડ કરીને બધી ડિટેલ જોઈ શકો છો। તમારી પંચાયતના यहाँ પર પણ ફોટો જોવા મળી રહેશે, સરપંચ કોણ છે એ બધું તમને જોવા મળી રહેશે, કયા ખાતામાં પૈસા આવે છે એ બધું તમે મારી પંચાયત દ્વારા આ કેટલા 5 વર્ષમાં સરપંચે કેટલું કામ કરેલું છે અને કઈ જગ્યાએ કેટલા પૈસા વપરાયા છે, કેટલા પૈસા પડ્યા છે। તો આ મારી પંચાયત એપ્લિકેશન દ્વારા તમે બધી સરપંચની પોલ ખોલી શકો છો। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને તમારી પંચાયતનું કયા પંચાયતનો છો કોમેન્ટ